હાલો મિત્રો, હાલ આપણે જોઈ રહ્યા છીએ રાંદલના દડવા કે ત્યાંની પણ ચૂંટણી થઈ હતી અને એમના ઉમેદવાર માટે ગ્રામજનો આવ્યા છે. તો એનો ઉત્સાહ અને કેવા સરપંચ ઈચ્છે છે એ જાણવાનો પ્રયાસ કરીએ. તો ચાલો મળીએ રાંદલના દડવાના ઉમેદવારને નહીં સોરી ગ્રામજનોને. હાલ આપણે જોઈ રહ્યા છીએ બધા મિત્રો રાંદલના દડવાથી સરપંચને જીતાડવા માટે, સારો સરપંચ આવે એના માટે વડિયા ખાતે મામલતદાર ઓફિસ ખાતે પધાર્યા છે. તો આ બધા મિત્રો રાંદલના દડવાના છે. માં રાંદલના દડવા, રાંદલ માતાનું જે મંદિર છે એ ગામ, અને આ મિત્રો બધા રાંદલના દડવાના છે. તો પૂછશું, દાદા શું કહેશો, કેવા સરપંચ જોઈએ તમારે? કામ કરે બસ સરસ. નહીં એવું નહીં પૂછું, ચિંતા કરો ન બોલો કાંઈ ન બોલ્યા હોય તો ચાલો સરસ. શું કહેશો, તમારા સરપંચ કેવા જોઈએ? કાંઈ કહી દો, કેવા સરપંચ જોઈએ તમારે? સરપંચ ગામ લક્ષ્ય જે કામ કરતા હોવા જોઈએ, અને ગામને લક્ષ્ય શાળા છે કે કોઈ આપણી ગામની અંદર કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આવીને પૂરેપૂરું ધ્યાન આપીને કામકાજ કરે એવા સરપંચ અમે ઉમેદવારને જે મત જીતાડવા માટે અહીંયા જે વડિયા તાલુકાની અંદર જે મતગણતરી થઈ રહી છે તેની અંદર વધાર્યા છે. બધા જુસ્સા સાથે દડવા રાંદલ ગામની તમામ ટીમ સાથે યુવા ધન પણ સારું ઉકસાઈ છે અને આજ વખતે વધાર્યું છે. એટલા માટે અમે આજે વડિયા 25 તારીખના રોજ મતગણતરીના દિવસે અમે વડિયા મુકામે આજે ગામ રાંદલ દડવા ગામથી બધાય પધાર્યા છે માતાજીના આશીર્વાદ લઈને. કાગળિયા ઉપર કામ કરે એવો સરપંચ નથી જોતો. કાગળિયા ઉપર કે ખોટી ચિઠ્ઠી ઉપર કામ કરીને બતાવે એવા સરપંચની કોઈ અમારે જરૂર નથી. ઉત્સાહી અને યુવા ધનને આગળ લઈ આવે, ગામની પ્રગતિશીલીએ વાતો કરે ને વક્તિશીલીએ વિકાસ કરે એવી તમન્ના સાથે અમે જુસ્સા સાથે યુવા વર્ગ પણ સાથે જોડાયું છે. સરસ. મિત્રો કાંઈ કહેવા માંગતા હો તો કહેજો. બસ ગામનો વિકાસ થાય અને ગામના રોડ રસ્તા સારા થાય, અમારા ગામનો વિકાસ જોઈએ છે. એવા સરપંચને અમે લાવવા માંગીએ છીએ. લાલભાઈ. ચાલો મિત્રો, આ હતા રાંદલના દડવાના યુવાનો કે જે એમની ચૂંટણીનો આજે મતગણતરી છે એમના વિસ્તારની. તો એ લોકો ઉત્સાહથી આજે એને સપોર્ટ કરવા માટે આવ્યા છે. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.